રૂપિયાનો ગાઘરો લઈ આલું છોડે એ ગાઘરો ન ગમે તો તને ચણિયા ચોળે લઈ જાઉં મારે રેખલીને પહેરવા હાટુ ગાઘરો લઈ જાઉં હે ઉભા ઉભા લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો થોડે વેચશે ઘરમાં અને બીજી વાત કે આ તો તમારી જમીન હોય ને મારા બાપે તારે યાર પહેણાવી નથી બાકી તારે યાર તો મારા ઘરની મેનાઈ ન પહેણે રેખલી આપણે ઈ મેનો કોણ છે એલા નબળા ડોહા ઈ મારા ઘરની કૂતરી છે હવે જેવું છૂટે ઉભા ઉભા હવે તો ડોહા હું બહાર દઉં છું અને તું ઘરે રહી દે ઘરનું ધ્યાન રાખજે તું ઘરે કોઈ આડાવડું છું તો તને શાંતિથી બની ગયું ઓહો આટલા દિવસથી તોને તમારી જિંદગી મારી સેવામાં જ ખર્ચી હોય ને એવું લાગે મને તો શું બોલ્યો ડોહા અગર ઉપરવાળા મેરે કો એક ખૂન માફ કર દે તો તને ડોહા કાગળની જેમ ફાડ દો देख ले इधर खड़ा उधर खड़ा बीच में है नदी मैं एवं शो काला कर्म કર્યો કે મને તારા જેવી ભમરાળી પન્નારે પડી એ ડોહા હમે તો કૂતરો जैसे तो नहीं ने वैसे ही हमारे बैठने का स्टाइल है ये मुलिया हां अचानक था આ તો ભગાબાનો હતો ભગાબાનો हां હા એટલે ભગવાન હતો ભગવાનદાર મન તો હાલમાં તો નથી હારું કિસ્મત કૂતરા ખાઈ જી લાગે આગો હાજી બાકી આજકાલ ડોહા ટ્રેનિંગ માં આડ્યો મારા હા હાચું ભલા આદમી આ જેવા વાળો હશે કેવો નેસ મારા કરમ ફૂટ્યા મારાથી તો દાતું નહીં હવે આ ડોહો તું ભાળ તો ખરી આનું નામ શું છે ભગો બા ભગો અરે ભગાની બાયડીનું નામ શું છે ઈ તો ખબર નહીં એવું એમ ભગા અલ્યા સરપંચ તમે મને ભગો તો રેડી પણ તમે મને છે ને ભગો ભમરાળો જેમ કીધો આ તો ઠીક છે હું તમને રખા સરપંચ કહું છું તમારી આબરૂ ભર્યો છું નકા તમને હેક ને હું રખડતું કૂતરું કોશ ઈ ભગા બધો ઠીક છે પણ આ તે આબરૂ ઉપર હાથ ના જોઈ મોટી ભૂલ કરી દે તે પાછી હો તોડ કરવો પડશે 5 લાખ રૂપિયાનો આ ગ્રાન્ડ માંથી લાવ્યો તે શર્ટ ખબર છે એટલે મેં કીધું આ ગેરંટી બધી ચોર આવ્યા છે પણ મને લાગે તમે લુગડોમાં જ ગાલો છે ભાઈ ગેરંટી તાર તો પાડી તો બેટા આવજો રે હવે તમે હેક ની વોટ મોકવા આવ્યો વોટ ની પણ બેસે ને ઉભો મોરાનો ફોટ જેવાના છે અરે ભગા ડાયો થા હવે મો કોણ ઈ ઓભળ બોલો સરપંચ ભગા રખા સરપંચ ના જોક્સ સુનેગા अभी नहीं सुनेगा भैंस भाग गई है कभी बाद में सुनेगा પહેલા બહેની વાત છે તારા કાકાની વાત ભગવા પતંગ લાવવા માટે પૈસા આલો ને અલ્યા એક તો ઘરના છોકરા રાજી મરે છે અને એક તો રેખલીએ કાળા ગાધા પણ એમ કરો હજી તો કટો પણ એટલે મારું પૂરું થોડું ફોલતા હતા ને કોકની ઉડાડતા બરાબર એ ભગવાન એક તો આ માથાનો દુખાવો ચોથી આવ્યો એક તો મારે કોમ છે અને આ માથું ખાશે બોલો બોલો ભલા ભાઈ કેમ ભગા આટલા ઉતાવળમાં છો અલ્યા મારે છે ને ભેં ભાજીજી છે ચેન લઈને અલ્યા ભેં ભાજી છે ડૂબા પણ ચેને લઈને ચેમ
અલ્યા હું કોમ કરતો હતો ને ખોટો ગાડીને ભાજીજી છે. તો ખોટો જેમ કાઢ્યો? એ તો મને શું ખબર. તો પણ બહેને દોવાનો હોય એને જો આવું કરવાનું આવે આટલી ઉંમરે? હું બહેનને પકડ્યો પછી એના કોનમાં થઈને પૂછું કે દીકરા તારે આવું કેમ કરવું પડ્યું, પછી હું તને આવીને કોશ. હો અરે આ પૂરી વાતે કરવા ના રહ્યો. ઓમ ગોતું તેમ ગોતું બધે નડે છે ખાડા, તો તું મને ઓય ભટકાણો તો ઘરે કોણ છે ભગા બાડા? હે અલી વેખલી, સોરી વેખલીની રેખલી. ઓમ ગોતું તેમ ગોતું તને કાયમ. હાહરા પાએ બાયડી મોજી હતી અને આલી દીધી નબળે રેખલી ડાયાન. તું ઘરે હેડ પછી તારા પગના પાટા ભોતરા કરું. હું આવું ને તું જા. એ ભગવાન, આ મારે બનારે ચેમ પડ્યો? એટલે ભગવાન બુદ્ધિ વેચતા હતા, તાર તું ચો હતો? અલ્યા હું તાર છે ને તારી હારે ભે ફરતો તો. આજ તો ડોહા તારું 12મું કરીને જ રહીશ, તું ખાલી ઘરે હેડ. અલ્યા હું ઘરે આવું પણ શું કર્યું નવું કાળ મોઢા? કોક નવું કર્યું છે? ઓલી ભે ભાજીજી ખોટો ગાજીને. બહેન પોણી બાયો તો અલ્યા મેં લોટો ભરીને આખું કર્યું પણ ભીડું જ નહીં ને. કાળ મોઢા એમને બે ડોલમાં મેલવાનું હોય. પણ તું તો રોજ રોટલા નથી પીતી. ડોહા તારે ઓય મારી ખાવી દે, ઘરે જઈને ખાવી દે. હા તો મલ્લો ભાડે છે. આ ભગાની આબરૂ જાય એટલે હેડો ઘરે જઈને ઠીકરી છે. તારે વીરી બીજું શું બાકી રહી ગયું છે? લઈ જાઉં બાળવા. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.